चलो ठीक है, कोई नहीं, मिलते हैं, ठीक है, थैंक यू मैडम. આજ પ્લેન ને પૈકે લાગીને એટલું ઉતરવાનું છે. અત્યારે એક હેલિકોપ્ટર આવ્યું છે, તમે જોઈ શકો, જો અહીં આવ્યું છે. કેવડું પ્લેન હોય જોયું ને પટેલ, કેવડું હોય? હવે મોટું હો ભાઈ, આ ઓલે છોકરી છે કે છોકરો છે? કોણ? એ છોકરી છે પટેલ. આમાં હેરો સીડી બેલ્ટ બાંધવાનું છે. હું કહું પટેલ તમે? આ કેમ બાંધવું? આ કેમ બાંધવું? આમાં કઈ ખબર પડશે? પ્લેન એના રનવે ઉપર આવી ગયું છે ને, હવે આગળ ઉપર છે. હાલો પટેલ, તો આપા ગીગાની છે. આપા ગીગાની છે ભાઈ, આમાં ખુદા ખેર કરે. હું જોતું પટેલ? કોઈ એક ગ્લાસ હું જોતું કદાચ એક ગ્લાસ પાણી નો કદો એ તો રાખવાનું ને આપણે. હા, વિદેશનું દૂધ છે, વિદેશનું. આપણે અહીંનું થોડુંક છે. वंस मोर, फिर से बोलिए एक बार, लाइक शेयर एंड सब्सक्राइब. थैंक यू मैम. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે લોકો મજામાં જશે? પહેલાં તો બધાને જય દ્વારકાધીશ, જય મોમોગઢ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી. ભાઈ કેટલા દિવસ પછી આજે સુખનું સૂરજ ઉગવાનું છે, કારણ કે આજે જવાનું છે ઘરે. થાકી ગયા. તમે ગમે એટલેથી ગમે ત્યાં જાવ ને, પણ ઘર સાંભળે કે ખોટી વાત છે રામીમાં. જય દ્વારકાધીશ. મારા છોકરા હેબરા ઘર તો પછીની વાત આવે. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. બધાને જાજા જય શ્રી કૃષ્ણ. અમે જાત્રા કરી લીધી ભાઈ. હાલો છે સદાય સુખી રહ્યો. અનીમાં મજામાં ને? બસ મજામાં હો. હવે છોકરા સાંભળ્યા કે ઘેર? છોકરા તો સાંભળે જ ને ભાઈ. ભાગવું કે હવે ભાગવું. હાલો આશીર્વાદ આપી દો. પટેલ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. એટલા દિવસની સફરમાં ભાઈ તમે જે લોકોને હૈવાને બધી કમેન્ટ કરી કે ભાઈ ઓય બાપા બોલે, ભાઈ મજા આવી. હે મજા આવી. અત્યારે પાછું પ્લેન આપણે કરાવ્યું બરાબર, તો હું પ્લેનમાં શું લેવાનું છે આપણે? આ જ્યુસ પીવું, પછી કાજુ બદામ. પાછા કહી દે છો આજ પ્લેન ને પૈકે લાગીને એટલું ઉતરવાનું છે. પ્લેન નહીં કે પૈકે લાગીને એટલું ઉતરવાનું છે. આપણે આવવાના તો ના હવે. એમ થોડું પટેલ, પાછું નસીબમાં હોય તો આવવાનું થાય ને પાછું. ભાઈ હવે થોડુંક ભાઈ. હે આ તમને ખબર હતી કે આવવાનું હતું? ઈ તો નતું. હવે તો પછી ધરાર ચાલો તો હાલો ને, હળવું હળવું કંઈક કરશું, કાચો બદામ ને એવું કંઈક. ચલો નીકળશો હવે. જઈએ હવે. 11:30 વાગે છે તો 9 તો થઈ ગયા. અચ્છા. અને ભાઈ અમે છે ને રામવાડાને બોલાવ્યો, કાલ આવી જતું લેવા માટે. રામવાડો અમને લેવા માટે થઈને આવે છે. હોટલમાંથી ચેકઆઉટ કરીને અત્યારે નીકળી ગયા છે ને હવે અમે જઈએ છીએ અયોધ્યા એરપોર્ટ ઉપર, કારણ કે અમારે 11:30 વાગ્યાની ફ્લાઇટ છે. અને પટેલ શું કે મજા આવી ગઈ ને કેરું ખાવાની? મજા એટલે કઈ ઘટે નહીં. હે એક કેરું મસ્ત થઈ પડ્યું. એક કેરામાં થઈ ગયું. પાછળ જોઈ લે રામીમાં અને સફરજન ઉપાડે. ઓ ભાઈ વાહ ભાઈ વાહ. ભાઈ કેરા ખરેખર એવડા મોટા હતા ને કે એક કેરું ખાઈ લેવું ને એટલે તમારે કઈ ઘટે ને, કારણ કે ઓલું બધી નાસ્તો હતો પણ નાસ્તો કર્યો નહીં. કેરા લીધા અને સફરજન લીધા કે એ મજા આવે ખાવાની. પછી તો આપણે કાજુ બદામ ખાવાના જ છે પ્લેનમાં. કા પટેલ? चलो ठीक है पंकज भैया, अच्छा लगा आपसे मिलके, बहुत अच्छा ट्रिप करवाया आपने. कभी सोमनाथ आओ तो मिलना, ठीक है? તો ભાઈ અત્યારે અમે લોકો અયોધ્યા એરપોર્ટ ઉપર આવી ગયા છે. સામાન બધો અહીં રાખી દીધો. ગાડી હવે જાય છે. બહુ મજા આવી ગઈ છે. પટેલ રેડી ને? ઉડવા માટે રેડી ને? કઈ ઘટે નહીં. ટિકિટ આપણી વિન્ડો સીટ કેટલી થઈ? 4. થેન્ક યુ ભૈયા 4 વિન્ડો સીટ દેને કે લીએ. અભી ભાઈ અત્યારે આપણો સામાન પેક થઈ ગયો ને આ રીતના બધું છે ને, જો લિફ્ટમાં જાય છે અત્યારે. હું કે માથાના વાળ પર ચેક કરી લઈ કે નહીં? અરે બધે આવા ચેક કરી લે. પાછા મોકલે કાકાટી આવો ઘડિયાળ. એક ઘડિયાળ હતો મોકલ્યા હતા પાછા? ના ભાઈ મોકલ્યા હું કે આમાં કઈ છે નહીં. કાં ભાઈ પ્લેન અત્યારે ટેકઓફ થવા જઈ રહ્યું છે. હવે તમે જોજો હમણાં કેવડી સ્પીડમાં જાય ને એ, કારણ કે અહીંયા થોડોક મને એવું લાગે રનવે નાનો છે, પણ કેવડી સ્પીડમાં જાય ને તમે જોજો. હમણાં ફૂલ સ્પીડમાં જાય. અત્યારે એક હેલિકોપ્ટર આવ્યું છે, તમે જોઈ શકો, જો અહીંયા આવ્યું છે. આડી જો ઉતરશે અહીંયા. નાનું એવડું જો, એમાં તો 2 થી 3 માણસો જ માતા હોય. જો આવ્યું અત્યારે આગળ છે ને, હવે અહીંયા આડી ઉતાર દે. અત્યારે જો ભાઈ રનવે ઉપર ચડી ગયું. જો આ રીતના ઉડે, કેમ ચડ્યું જોઈ લે. ચડી ગયું ને આરામથી. જો અમારી ફ્લાઇટ આવી ગઈ છે અયોધ્યાથી અમદાવાદ જવા માટે. અને ભાઈ આ લોકો છે ને ટાઈમ મેનેજમેન્ટમાં જોરદાર હોય. આપણે જે કીધું ને કે ભાઈ 11:30 વાગ્યાને એક્ઝેક્ટ, તો અત્યારે 11 છે. અડધી કલાક પહેલાં અત્યારે જો ફ્લાઇટ આવી ગઈ છે અત્યારે કમ્પ્લીટલી. હવે ફ્લાઇટ કઈ રીતના આમ ઓલું થાય ને, આજે તમને અહીં નીચે એરપોર્ટ ઉપર અમે છે ને તો તમને બતાવું. જો આ રીતના છે ને ફ્લાઇટ આવતી હોય. જો અત્યારે ગાઈડ કરે છે કે આ સાઈડ લેવાનું. જો આથી આમ કે એટલે જો ટર્ન વરસે વર્યું છે. હવે જો આડી ટર્ન આ પીરો લીટી છે ને એની ઉપર આવી જાય ને એટલે આડી સીધું. જો એમ કહી હવે સીધું, એટલે જો સીધું થઈ ગયું. આ પીરા પટ્ટા ઉપર જ છે ને એને લઈને આવવાનું. જો આગળ થોડુંક આમ તેમ થાય ને તો આગળ કહે કે આમ આ સાઈડ લ્યો, આ સાઈડ લ્યો. એ કહી દીધું. હવે ફિનિશ. જો કહી દીધું.
કે હવે ફિનિશ એટલે હવે પ્લેન અત્યારે અહીંયા ઓલું થઈ ગયું છે. આ બાજુ ટ્રેક્ટર ભાગ્યું જો 4 સીડી હોય, 1 સીડી 2 આગળ પાછળ હોય, બધામાં 4 સીડી. આપણું પ્લેન આવી ગયું છે. જોયું ને આજે લાઈવ હાવ નિરેતના જોયું ને પાણીમાં. આવ નીરજ નો સોડતા આવું. આપણે બેઠા હોય એમાં તો ખબર ન પડે ભાઈ, ઊભા એટલે ઉતરું ખબર પડી કે આવી રીતના તો ઉતરે. અત્યારે જો ભાઈ કઈ રીતના હોય જો સામે આપણું પ્લેન પડ્યું છે. આ સીડીયું એમાં જો રાખે, આપણે એમ કે એમાં ભેરી હોય, ભેરી ન હોય, આ અલગ હોય જો ટ્રેક્ટર થી ના ડાળે. અલગ હોય ઈ ટ્રેક્ટર. હાલો વર ઘોડો કાઢવાનો સમય થઈ ગયો. હાલો બસ 4 છે ને, હે તો 4 આવી ગયો. 4 હોય તો જવાનું, બાકી નહીં આવવાનું. હાલો જઈએ ભાઈ, હે એ બેસી જઈએ. નીકળી જવું ને ભાઈ. આપણે હવે છે ને એક એવી ઈચ્છા છે, ઓલું પ્રાઇવેટનું તો હમણાં ચાર્ટર પ્રાઇવેટ આવ્યું બરાબર, એમાં એકવાર આપણે જવાનો વિચાર છે. શું કરશું? આવતા વર્ષે રાખીએ ફાઇનલ ને? ફાઇનલ. બસમાં બેસી ગયા છે અને બધા લોકો ગોઠવાઈ ગયા છે. હવે બસ જો અહીંથી ખાલી એરપોર્ટ અહીંયા છે ને એટલું જ હોય, તો પણ જો અત્યારે છે ને એમાં પેટ્રોલ નાખે છે બરાબર. હવે અત્યારે જઈએ અમે. કેવડું પ્લેન હોય જોયું ને પટેલ, કેવડું હોય? હવે મોટું હો ભાઈ, આ ઓલે છોકરી છે કે છોકરો છે? કોણ? એ છોકરી છે પટેલ. આમાં એર હોસ્ટેસ હોય ને એ છોકરી હોય ભાઈ. અહીં એટલી ગરમ હવા આવે ને કે એની વાત પૂછોમાં, કારણ કે એન્જિન ચાલુ છે ને એટલે એટલી ગરમ હવા આવે કે વાત પૂછોમાં. આ ફ્લાઇટ તમને વિડીયોમાં જોવો નાની લાગતી છે, પણ ખરેખર આ ફ્લાઇટ એવડી મોટી છે ને કે આમાં કેટલા 300 જણા માઈ જાય, કેટલા એક સાથે 300 જણાને લઈને ઉડી શકે. 300 જણા પછી પાછું એનું સામાન અલગ. તો વિચાર કરો કે આની કેપેસિટી કેટલી હશે. હે પટેલ? હા 300 જણા વહી જાય અમે એક સાથે. લંબાઈ હોય 350 ફૂટની. હે લંબાઈ હોય 300 300 ફૂટની લંબાઈ હશે ને, એક સાથે લઈને એટલા ને ઉડે. હા આ વખતે આપણે પૂછડીએ બેહેડા સેલે હા હો સેલે બેહાડ્યા. જોઈ લઈએ આ વખતે કેવું લાગે સેલે બેહીને બરાબર. હા, ને મારા મમ્મીને ને બંનેને છે ને વિન્ડો સીટ આપી છે કે ભાઈ ત્યાંથી મજામાં. મજા આવે પણ ઓલે એક ટાંકો એક તો ડીઝલ આમાં હમાય જો તો નાખે. એક ટાંકો એક ડીઝલ હમાઈ જાય ને તો એ નો હમાય તો આપણે હેઠા હોઈ જાય ને પછી કઈ વાંધો નહીં. મજા કરો. રેડી? એકદમ મજા આવે. રૂબુ હોય તો કાનમાં નાખી લેજો. રેડી પાણીમાં? ઓકે હાલો તો જય દ્વારકાધીશ. વાહ રામીમાં વાહ. સીડી બેલ બાંધવાનું છે. હું કહું પટેલ તમે? આ કેમ બાંધવું? હે? આ કેમ બાંધવું? આમાં કઈ ખબર પડશે કે? કેમ બાંધવાનું હોય? હીખો તો ખરા કેમ બાંધવાનું હોય. ભાઈ આમાં ખબર જ છે, આમાં આવે છે. આવતું નથી ને. પટેલ બાંધજો, બાકી હેઠા પડી જાવ પછી નો કહેતા બાંધવું પડે. આમાં ટાઈટ બાંધો. હા કે પટેલ નાખવું કેમ? કે આ બીજી સીટ નું આવ્યું પણ નહીં, આપણી સીટ નો જ છે. નાખો ટ્રાય કરો હેરખું. આમ મોઢું હમું કરો, મોઢું મોઢું હેરખું કરો તો જાય ને. આનું મોટું. હા બાપ સીધું ભાઈ આમ બંધ કર. મારું મોટું હરખું. અરે નહીં, આમ મોઢું હેરખું કરો ને બાંધો. કયું મોટું? અરે પટેલ એમ ન હોય, જો આમ હોય. આને આમ હોય ને આમ મોઢું હેરખું કર્યું. હવે ઓલું નાક આમ પકડો, હાથમાં પકડો. હા ઓલો બીજી સીટ નું જ રહેવા દો. હા ભાઈ અંદર નાખ દો એમાં. હા નાખ દો એમાં અંદર. રેડી? તો ખબર પડે. હા હવે રેડી ને? હવે આપણને નાડો ટાઈટ કરો. આપણનો અહીંથી નાડો ટાઈટ કરો. હા આ ટાઈટ કરો એટલે ટાઈટ થઈ જાય. રેડી? હવે કદાચ ગમે એવું પ્લેન પડે ને તમે ન પડો. રેડી ને? કમ્પ્લીટ ને? પ્લેન પડે તો આપણે જતી રહીએ. કાજુ બદામ ને મંગાવવા ને મગાવીએ ને. એમ કહે કે આમાં ઓક્સિજન ઘટે ને ત્યાં ઉપરથી ઓક્સિજન ના માસ આવી છે એ પહેરી લેવાના. એટલે આમાં માથું કેમ કરે? એ સમજાવે તમને ગુજરાતી મને સમજાય લે. રેડી? એમાં ખબર પડે આપણે કેમ. અયોધ્યાને ભાઈ ભાઈ કહેવાનો સમય આવી ગયો તો કમેન્ટ ની અંદર જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં ભાઈ. હાલો આ ઢીંગલી પહેલેથી નસીબદાર છે, ગજી એવડી છે ક્યાંથી ફ્લાઇટમાં આવી ગઈ છે. જો આપણે તો એવડા હતા ત્યારે કઈ જોયું પણ નહોતું એમ. પ્લેન એના રનવે ઉપર આવી ગયું છે ને હવે આગળ ઉપર છે. હાલો પટેલ તો આપા ગીગાની જય. આપા ગીગાની છે ભાઈ. આમાં ખુદા ખેર કરે. ઓ ભાઈ સાહેબ, ઓ ભાઈ સાહેબ, ઓ બાપા પટેલ આજે તો બહુ કરી. ખુરશી ત્રાહી થઈ ગઈ. આ પકડ ખુરશી. ખુરશી પકડો. આ વખતે પૂછડીને શેડે બેઠા કા. ખુરશી ત્રાહી ગઈ ભાઈ. હાલો બલુંગ નું પાક્યું આમ તેમ હલે. શું કરશું? એટલે ભાઈ આમાં ભગવાન આ ભોળો નાથ ભોળો નાથ કરી હાસુ એમ. હા ભાઈ. હે આમાં અડવાનું નહીં ચાય ભાઈ. ચાઈ અડતા તો નહીં. પાક્યું આમ તેમ હલે. શું કરશું? અડીએ તો પડી જાય ભાઈ. ભગવાન શ્રી રામ કરી હાસુ. હા હા હા. ભોગી જાવ નહીં. પાખડા હલે હો બહુ. અને પાખડા હલે એટલે બધી રોદા કાં આવે કે સેલે બેઠા હતી. એટલે ભાઈ એમ લાગે આવા ઊંચો સડે ને જેમ ઊંચો જાય એમ રોદા લાગે.
આ ભાઈ બહુ રોદા લાગ્યો ભાઈ યાર આને કે કયો યાર આ ખરેખર રોદા લાગે પટેલ રોટલા બહુ લાગે કે પૂછડી પર બેઠા હતી આપણે વાહન બેઠા આ ઓલે વખતે તો પટેલ ને છે ને એન્જિન ની માથે બેહાડે છે એટલે વાંધો નતો આવ્યો આ વખતે તો પૂછડી ઉપર બેહાડે ને ભાઈ ખરેખર એવડું ભાઈ ઓલું થાય ને કે ની વાત પૂછો હે પટેલ તો વાંધો નહીં આવે આડે ખુરશી ત્રાહે કરવી આ બટન દબાવો તો આ બટન દબાવો લાઈટ થઈ ગઈ હવે મર્યા તમે તો કાપે બટન કા દબાવ્યું તમે પણ તમે આ દબાવો લાઈટો ચાલુ થઈ ગઈ હવે મર્યા તમે તમે દબાવો ને મને હેરાન मैं કરો क्या दबाई मारी में रिकॉर्डिंग से तमें बड़े हूँ मैडम ये चाचा ने बटन दबा दिया શાંતિ મેં થોડું પટેલ એમ કે હું જોતું પટેલ કોઈ એક ગ્લાસ હું જોતું કદે એક ગ્લાસ પાણી નો કદો એ તો રાખવાનું ને આપણે હા પાછું એક વખત જ્યુસ મંગાવ્યું હું કે પટેલ કેવું જ્યુસ છે શું તો આપ્યો મેં ટાટો હેરડો પડી ગયો ટાટો હેડો પડી ગયો ને ભાઈ બહુ એટલે બહુ મજા આવી ગઈ પણ ટૂંકમાં આપણે છે ને કઈ ભાવ એવું હોય ને કાજુ બદામ ની છે હારા હોય હાઈ ક્વોલિટી ના હોય બાકી આમાં કઈ હોય નહીં આ વિદેશનું જૂસ છે વિદેશનું આપણે અહીંનું થોડુંક છે તો વિદેશનું જ્યુસ છે અંગોઠા લગી ટાટો બોર કરી દીધું પટેલ કે વિદેશનું જૂથ છે ઈ કે અંગોઠો લગી કાજુ બદામ ખાધું મજા આવી ગઈ મેડમ અત્યારે આયા મેડમ મજા આવે પણ લાઈક શેર સબસ્ક્રાઇબ વાતો બચાવો. થેન્ક યુ મેડમ હું કહું આપણી વાતમાં જ્યાં સમજે આપણી વાત તો સમજતા નહીં પાણીમાં એને સમજતા નથી રામીમાં સમજતા એને કંઈક કહી છે પણ હવે ઓલા લોકો આપણી ભાષામાં તો સમજે ને એટલે હિન્દીમાં સમજતા હતા વાંધો નહોતા એમ બરાબર પટેલ એમ કે આપણી મેં તો કોઈ પણ હોય ઊભી છે કા આપણે આપણે તો રહ્યા ગુજરાતી આપણે 15 દિન ભેરા રહી જઈએ તો આ વખતે વહેલું પગાર દીધું કે નહીં ગાય ગા પુગાડ્યો છે આમ વંડિયું ઠેકાઈ જાય એવું લાગે પણ આ જો ખીલા આડે ધડે આટે ધેડાયો ભાઈ 2 કલાક વાર લાગી હે બોલે કે 2 કલાક આ જો 1.5 કલાક 1.5 કલાકમાં પગાર દીધા ને 1.5 કલાક નથી 2 કલાક જ થઈ છે તો હજી હેઠું છે હે એ હેઠું ઉતર્યું ને ધડાકો તમને એમ લાગે કે હેઠું ઉતરી જ ગયું છે એમ હે બારી ખુલવાનું કે બારી ખુલ્લો કેમ કે સીટ બેલ્ટ નહીં પટેલનું એવું કહેવાનું છે જ્ઞાન ત્યાં ઓલો પાયલોટ સારો હતો ડ્રાઈવર ઈ કે હાંકવા વાળા ઉપર ફેર પડી કે આ ગધડીનું આમથી આમ કરે ઈ ઓલો માછલી ત્રાહું કરી દે ત્રાહું કરી દે આપણે હમણાં કે જા એવું ન હોય પટેલ આ ટૂંકમાં છે ને અત્યારે મિત્રો લેન્ડિંગ આ હેઠું ઉતરતું હોય ને એટલે આમ થામ એરપોર્ટ ઉપર હોય કે ભાઈ એને કઈ રીતના લઈ જવું કેવડી સ્પીડમાં લઈ જવું એવી રીતના હોય ઓલાને પછી લઈ જવું પછી આપણે અહીંયાથી સડ્યા હતા અયોધ્યામાં સીધે સીધું હતું આમાં થોડુંક ભીડભાડ વાળું હોય એટલે થોડુંક ઘણું આમ થામ ઓલું થાય એમ પણ પટેલ કેમ થોડી ઘણી બીક તો લાગે કા આટી વાળું હોય એટલે હા આટી વાળું એટલે હવે આંકડા હાવ એઠા થઈ જાય એટલે માછલીની પૂછડીની જેમ પટેલ કે થાય અત્યારે ઈ કે આંકડા દેખાય તમે જોજો આગળ એવડો ઝટકો લાગશે ને જોજો પટેલ જોજો આગળ એ જો પટેલ જો હે પ્રભુ પટેલ ઉડેડે અહીંયા તો પાછળ હે જો પાખિયા ખુલી ગયા દેખા આમાં ટાયર નબળું હોય તો ફાડી નાખે પેલા આપણે કોઈ પૂરા પટેલ એવું કહેવાનું છે કે ભાઈ જો ટાયર નેબડા હોય ને તો ભૂકા બોલાવી દે એવું ન હોય પટેલ તો ચેક કરીને જ જતા હોય બરાબર અમારા મમ્મીને ને બધાના ફ્રેન્ડ થઈ ગયા જો વન્સ મોર ફિર સે બોલીએ એક બાર લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ થેન્ક યુ મેમ ભાઈ એ લોકોને પણ આપણે રહે છે ને મજા આવી ગઈ સમજ્યા હવે આ છે અમદાવાદનો આપણો એરપોર્ટ અહીંયા જો એક હા ભાઈ ઇન્ડિગો ને એવડી ફ્લાઇટો છે ને કે વાત પૂછવામાં 2-5 મિનિટ અહીંથી છે ને ફ્લાઇટ ટેક ઓફ થાય છે અમદાવાદનો એરપોર્ટ એટલો મોટો છે ને કે વાત પૂછવામાં અહીં અઢળક કેવડી ફ્લાઇટો હશે ને કે તેની વાત પૂછો જ્યાં જો ને ત્યાં ફ્લાઇટો જ છે 2-5 મિનિટે ફ્લાઇટ અહીંયા આવે ને જાય સ્ટાફ છે ને એ મારા મમ્મી કંઈક સમજાવે શું કહું છું મમ્મી એમને એને એમ કહું કે અમારા બ્લોગ જોવા હોય તો તમે કહેજો પરેશ ભારતી બ્લોગ अच्छा આવે समझ आ गया क्या थोड़ा आप तो यहाँ पे गुजरात में हो यहाँ पे जॉब करते हो थोड़ा बहुत तो आपको भी समझ में आ जाता है गुजराती ठीक है ना चलो ठीक है कोई नहीं मिलते ठीक है सोमनाथ आओगा भी तो मिलना है ठीक है ना हम वहीं पे रहते ठीक है ચાલો ભાઈ તો જય દ્વારકાધીશ આવ રામ યાદવ કેમ છે મજામાં એકદમ તું બહુ ટાઈમ ટુ ટાઈમ આવ્યો હે જય શ્રી રામ જય શ્રી રામ કેટલા વાગે નીકળ્યો તો મિત્ર કરણ 4 વાગ્યાનો 4 વાગ્યા નીકળી ગયો તો તો નીકળ્યો 4 વાગ્યા નીકળી ગયો તો ભરતભાઈ હું કે ગાડી માઈ જાય બધી કે નહીં માઈ આયો જ જાય ને હે મોવરાવાનું જ છે કામ ફાઇનલ ને હાલો રામ મામા ભૂખા બોલાવી દેવાનું છે ને
રસ પીવાનું જ છે ને ખાઈને હોય જ જાય છે સવારનો 4 વાગે નીકળ્યો છે ને પટેલ મજા ને હા ભરેલ મરચા હે પટેલ કે ભૂકા બોલાવી દો આંગળી જો હાલો તો હવે છે ને પેલા જમી લઈએ જમીને સીધા પહોંચી ગયા રાજપરાની ખોડિયાર આ હા અને ખોડિયારનું નામ લવ એટલે હૈયાની અંદર તમને કાયદેસર વાઇબ્રેશન આવી જાય હો ભાઈ માં ખોડિયારનું અંદર સ્થાનક છે પણ ક્યાં ફોટો શૂટિંગની એલાઉડ નથી પણ આપણે અહીંયા માં ખોડિયાર છે હું તમને દર્શન કરાવી દઉં જે બધા નિવેદને બધા હોય અહીંયા જવરતા હોય માતાજીની નારિયેળ છે ચુંદડી છે પછી શ્રીફળ છે બધા અહીંયા જવરતા હોય તો કમેન્ટની અંદર જય રાજપરાની ખોડિયાર લગ્ન છો બાપ મમ્મી શું લીધું છોકરા વાટું છોકરા વાટું ભાઈ છે ને આ બધી કારણ કે એરપોર્ટમાં અહીંયા કંઈ વસ્તુ મળે નહીં બાય પ્લેન ગયા હતા બાય પ્લેન આ બધી છોકરીઓ હતું અન્નું હતું જીની હતું ઢીંગલી લીધું અને આના આપણા ગાંડીગીરના હાવદ માટે આ લીધું છે બાકી બધી થોડુંક નાખ્યું ભાઈ કેટલું બિલ કર્યું વ્યવહાર રાખજો ટોટલ મારીને બ્યાજ કાપીનો મારો ભાઈ અત્યારે અમે લોકો પહોંચી ગયા છે ભગુડા અને ભગુડા પહોંચતા જ માં મોગલની આરતી હતી બરાબર એવી ઈચ્છા હતી કે માં મોગલની આરતીના દર્શન કરવા પણ સમયનો અભાવ હતો ગાડી એવડી સ્પીડમાં આંકી ફાઇનલ અમે પહોંચ્યા કે આરતી ચાલુ હતી એટલે માં મોગલની આરતીનો લાવો લીધો છે પૂરી ફેમિલી સાથે અને ફેમિલીને એવું કહેવાનું છે કે ઘરે પહોંચતા આપણે થોડોક લેટ થઈ જઈશું તો અહીંયા માનો પ્રસાદ લેવો છે અને આપણે એક અહીંયા ક્યુટ આપણે એક સબસ્ક્રાઈબર પણ મળી ગયા છે કેમ છો મજામાં ભાઈ મજામાં શું નામ તારું મારું નામ મીત ગોસાઈ અને આ ભાઈ બહુ સારું કન્ટેન્ટ બનાવે છે તમે ફોલો કરજો આની ઇન્સ્ટા આઈડી છે પરેશ ભારતી વ્લોગ અને તેની એક દેવાશીષ ઓટોલિંક કરીને પણ એક ઇન્સ્ટામાં આઈડી છે તો તમે બધાય ફોલો કરજો લાઈક કરજો શેર કરજો મિત્રો આને તો મારા જ પેજમાં મારું જ પ્રમોશન કરી નાખ્યું તમે જો પણ ના યાર બહુ સારું કહેવાય કારણ કે નાના નાના ક્યુટ આપણે સબસ્ક્રાઈબર જ્યારે મળતા હોય ત્યારે બહુ મજા આવે છે અને આઈ થિંક મારા ખ્યાલ પર બધી એની ફેમિલી પણ આવી છે માને કંઈક માનતા હશે કંઈક માનતા હતી શું કરો કે ખાલી આવ્યો પૈકી ભાઈનું વ્યવહાર નક્કી થઈ ગયું એટલે ભેળ્યો વાહ ભાઈ વાહ તો પેડા ખવડાવવા પડે એમનું હાલે ભાઈ ને ભાઈનું નક્કી થઈ ગયું મોગલ એટલે એ અહીંયા આવ્યા છે ભેળીઓ લઈને આવ્યા ને ભાઈ મને પેડા ખવડાવીશ ને ફાઇનલ ને ચોક્કસ માતાજીની આરતી ખતમ થઈ ગઈ છે અને અત્યારે હજારો ભાવિકો અહીંયા માતાજીનો પ્રસાદ લઈ રહ્યા છે એમાં મારી એક ફેમિલી પણ છે કે જે અહીંયા માતાજીનો પ્રસાદ લઈ છે ભાઈ માનો પ્રસાદ તમારા પેટની અંદર જાય ને એટલે એની વાત પૂછોમાં કંઈ ન ઘટે એમ ભગુડાથી સીધા ભોગી ગયા ઘરે અને બેનું ખાવા મળી ગયું બરફ હજી જાગતું છું કે હોઈ ગયું છું હોઈ ગઈ તી તું બે હોઈ ગયું છું હાલો ભાઈ હવે પહોંચી ગયા ઘરે અને આખું દુનિયા રખડી લો ને પણ ઘર જેવી મજા ક્યાંય આવે નહીં તો આ વિડીયોને આપણે એન્ડ કરી દઈએ મળીશું પર એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મુગલ રાધે બાય બાય